ગુડ મોર્નિંગ ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ટ્રેકિંગ માટે સાપુતારા બાજુ. અત્યારે એક જણાને લેવા માટે અહીંયા મિડલ પોઈન્ટ ઊભા છીએ. જો આ ગાડી પણ ફૂલ જાય છે સાપુતારા બાજુ જતી છે એવું લાગે. મિડલ પોઈન્ટ પાસે એક મિત્રને લેવા ઊભા છીએ. સવારે 3:30નો સમય થયો છે. તપેલામાં તવી રહી જો ને રહી. ભૂખ્યા નહીં રાખે, ખવડાવ છે ભાઈ. જોજો ગુરુભાઈ, આ વુડલેન્ડ નું ટ્રેકિંગ અહીંયા થઈ ગયું. નવો રૂટ લાગે આગળ ભાઈ. પાણી વધે છે, ફૂલ પાણી. ટ્રેકિંગ શરૂઆત થઈ ગઈ છે. હજી ચા નાસ્તો પાણી બધું બાકી છે. આગળ ચા નાસ્તો તમને બતાવું એવો આ લોકો પ્રોવાઈડ કરે છે આપણને. બાકી જો આવી રીતે આ પાણીમાં ચાલવાનું છે. આ નીચે આવી રીતે પથ્થર છે, બાજુમાં સામે નદી ચાલી જાય છે. ફૂલ જંગલ, ગાઢ જંગલ, વરસાદ ફૂલ ચાલુ છે. જો સામે દેખાય છે ત્યાં ચા પાણી નાસ્તો થશે. ચા પાણી નાસ્તો તમને બતાવું કેવી આ લોકોની સર્વિસ છે. જો આ ડુંગરમાંથી નદી આવતી હોય તે ફૂલ પાણી જોશમાં ચાલે છે. આ બૂટ ધોવામાં આવે છે અત્યારે. ટ્રેકિંગની શરૂઆત થઈ ગઈ છે. પાછું નદી પાર કરીને સામેની સાઈડ જવાનું છે. સામે તમને સામે પેલું બોર્ડ દેખાય ને તે સાઈડ જવાનું છે, આ નદી પાર કરીને. જો આ પીળા કલરની રસ્સી બાંધે ને પછી ચાલુ કરવાનું છે, પણ લોકો ઉતાવળા થઈ ગયા, વધારે પડતું જોશમાં આવી ગયા. ફૂલ પાણીનો ખેંચ પડે છે, પાણીની ફૂલ ખેંચ છે. ચાલુ રીતે ચાલુ નદી પાર કરીએ છીએ.
જોજો 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 તમે પગની ગભરાવશો ને. પાણીનો વહાવ બહુ ફાસ્ટ છે. થોડું ફોટો પાડવામાં ધ્યાન રાખવું પડે કારણ કે ફિસલન વાળું છે. આ જુઓ તમે, આવી રીતે ફૂલ ખેંચ છે પાણીની. હું 3 વાર પડતો રહી ગયો. 3 વાર મારે સ્લીપ થઈ ગઈ. સામે જે પાણી આવે છે ને ફૂલ પાસ પાણી જાય છે. અહીંયા રિબિન કાપવાની છે. સાહેબ આવે રિબિન કાપે ને પછી આગળ ટ્રેકિંગ ચાલુ થશે. પાણીનું ખેંચ બહુ વધી ગયું. પાણી લેવલ વધારે થવા મળ્યો છે સામે. પહેલાં અમે આવ્યા ને ત્યારે ઘૂંટણ સમા પાણી હતા, અત્યારે કડ સમા પાણી થઈ ગયા છે. સાઈડમાં દબી રાખો, ઉપર નીચેનું, ઉપરનું બટન બસ બી દબી રાખો. ઘડી કેટલા આગળ રીસ્ટાર્ટ થાય. ટ્રેકિંગની શરૂઆત. પાછું એકવાર નદી ટપવાનો ટાઈમ આવી ગયો છે. આ નદી પાર કરવાનું થોડુંક ચેલેન્જવાળું છે કેમ કે નદીનો તણાવ વધારે છે એટલા માટે. બીજું દોરડું આવી ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, અને અમે હવે ટ્રેકિંગની શરૂઆત કરી છે. મજા આવે છે, પણ એક તકલીફ છે. વરસાદના હિસાબે આ નદીમાં પાણી ફૂલ આવી ગયું છે, એટલે નદી ક્રોસ કરવામાં વધારે તકલીફ પડે છે બધાને. જો સામે લોકો નદી ક્રોસ કરે છે, તમને દેખાતું હોય તો. થોડું દૂર અમે દૂર વી આવ્યા છીએ, બાકી મજા આવે. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, અને અમે હવે ટ્રેકિંગની શરૂઆત કરી છે. મજા આવે છે, પણ એક તકલીફ છે. વરસાદના હિસાબે આ નદીમાં પાણી ફૂલ આવી ગયું છે, એટલે નદી ક્રોસ કરવામાં વધારે તકલીફ પડે છે બધાને. જો સામે લોકો નદી ક્રોસ કરે છે, તમને દેખાતું હોય તો. થોડું દૂર અમે દૂર વી આવ્યા છીએ, બાકી મજા આવે. ફૂલ ગાઢ જંગલ છે. આવું બધું પાણી છે ને એ નદીની અંદર જાય, એટલે આ બધું પાણી ભેગું થઈને નદીમાં પાણી વધે. હવે અહીંથી ટ્રેકિંગ ફૂલ ચાલુ, ફૂલ જંગલમાં. કેમેરામાં ભેજ લાગી જાય છે. જોઈ શકો છો તમે, ટ્રેકિંગમાં અમારી ફાટતી જાય છે ધીરે ધીરે. ચાલો ગાઈઝ, હવે થોડાક ટાઈમ પછી મળીએ. જો તમે વાદળ બને છે અહીંયા, એવું કહેવામાં એવું છે.
બધા જ આવ્યો કરે. આ બધું સીધું નીચે ખીણ છે, એ પગ લેસરો એટલે સીધા નીચે. આ પથ્થર એકદમ શેવાળવાળો છે, પગ મૂકો એટલે સીધા નીચે. જો જોઈ તો કોમ્પ્યુટરમાં લઈને કેવા ઉતરે એમાં બહુ ખબર પડે તને. તો સામે પાણી આવે, અત્યારે તો કાંઈ ન પડે, અત્યારે ખાલી બોલવાનું. એકદમ ઊંડી ખીણ છે. વ્યૂ એકદમ મસ્ત આવે છે. બધા અહીંયા ભેગા થયા છે. એક બધું તો દાડા વિચાર એક વાર વિચાર કરીને તો દાડા આવે આમ પેકિંગ નહીં માને લે ગારમ હાલવું અહીંયાથી નદી પસાર થાય છે, સામેથી નદી આવે છે. ઠંડુ ઠંડુ પાણી. જો સામે નદી જાય છે તો મસ્ત નેચરલ વાતાવરણ, એકદમ નેચર. ચાલો હું છેલ્લે રહી ગયો છું, આગળ ગ્રુપ આગળ વહી ગયો છે. દોસ્તો એકવાર પાછી નદી ક્રોસ કરવાની છે, જે આ બધા કરી રહ્યા છે, પણ આવે મજા. જો એકવાર જરૂર અહીંયા આવવું જોઈએ. જો કપીશભાઈ ને ફેનિલભાઈ તો પોળા પોળા થઈ ગયા છે. સિક્યુરિટી સારી છે, સામે પોલીસવાળા ભાઈ છે તે સાથે છે, પોલીસવાળા પણ આપણી સાથે સાથે ચાલે છે, એટલે સિક્યુરિટી બાબતે બહુ સારું છે. જો નદી જંગલની મજા છે, હવે એકદમ નેચર. જો 2 સેકન્ડમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. ફૂલ ઢાળ છે અને એકદમ લસરપટ્ટી જેવું છે. જો
જો દોસ્તો પાછી નદી આવી ગઈ છે. નદી આપણી સાથે ને સાથે છે. આપણે નદીની ફરતા ફરતા ફરીએ છીએ. નદી ક્રોસ કરીને પાછું સામેની સાઈડ જવાનું છે. નદીમાં કેટલું પાણી છે એ જાય પછી ખબર પડે. જો કપીશભાઈ ને જો ભેં પડી ગઈ હતી. નદીનો ફોર્સ વધારે છે વરસાદના હિસાબે, ઉપરથી પાણી વધારે આવે છે. બાકી તો મજા આવ્યા છે. પાછી નદી પાર કરવાની આવી છે. કપીશભાઈ પડ્યા છે થોડી તો જગ્યામાં આપણે. ચેક ડેમ આવ્યો સામેની સાઈડ. હવે નાસ્તો આપશે બનાના. અહીંયા એક પોઈન્ટ છે નાસ્તા માટે. નાસ્તામાં અત્યારે આપણને બનાના આપે છે. જો બધા બનાના ખાય. ફૂલ વરસાદ. પાછી નદી આવી ક્રોસ કરવાની છે. જો આપણે કહું નદીની ફરતા ફરતા અમે ચાલીએ છીએ. સામેથી નદી આવે. જો આ ડુંગરા ઉપર આવી રીતે એકદમ સમતલ જમીન આવી ગઈ છે. સામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળાએ સોલર મૂકેલો છે, તમે જોઈ શકતા હો. તો જો ગાઈસ સિમર ધોધ આવી ગયો. જો આ ચેક ડેમ છે, સામે ધોધ છે. તમને બતાવું વોટરફોલ દેવો. થોડોક દૂર છે. જો આ ચેક ડેમ છે. ચેક ડેમમાંથી પાણી જાય. પાણી આગળ છે, સામે વોટરફોલ છે. જો સિમર ધોધ આવી ગયો. એકદમ કુદરતી નજારો જોવાની તમને મજા જ આવે. 16 કલાકે કુદરત ખીલી ગયા છે. તો કેટલું પાણી આવે છે. જો ફૂલ વરસાદે ચાલુ છે. ટ્રેક પૂરો. ટેમ્પામાં સવારે પાણી વધારે હોવાથી બધાને ટેમ્પામાં લઈ જવામાં આવે છે. તો મિત્રો અમારી ટ્રેક પૂરી થઈ છે. હવે અમે ઘરે જવા નીકળી ગયા છે. જમી લીધું છે બધાએ. હજી લોકો આવે છે જમવા માટે. જો આવી રીતે ટ્રેકિંગ થાય છે. બૂટ સાફ કરવા થાય, બેહીને સાફ કરીને.
કપિશભાઈને ભીં પડી ગઈ છે.